હેલો, કેમ છો? ગઈ વખતનો મારો એક વિડીયો હતો એસટી સ્ટેન્ડથી મારા ઘર સુધીનો. એમાં ઘણી બધી કોમેન્ટ્સ આવી હતી અને એવું કહ્યું હતું કે બીજા એરિયાના પણ આવા વિડીયો બનાવો, અમારે જોવા છે, અમને ગમશે. તો મને થયું કે ચાલો એવો વિડીયો બનાવવાની એક શરૂઆત તો કરીએ. તો અત્યારે મણિનગરના આવકાર હોલથી ગુરુજી બ્રિજ ઉપર થઈને હું જઈ રહ્યો છું ખોખરાથી ગોમતીપુર તરફ. તો મને થયું કે ચલો આપણે આજે એક વિડીયો બનાવી દઈએ. તો ગાડીની અંદર આગળ મેં મારો કેમેરો ફિટ કરી દીધો છે અને શાંતિથી ગાડી ચલાવું છું. આ જે એરિયા છે એ અહીંયા નજીકમાં જય સોમનાથ હાઈસ્કૂલ આવે છે. મોટી સ્કૂલ છે, તે જગ્યાએ જવાનો રસ્તો છે. વચ્ચે સરસ સ્કલ્પચર મૂકેલું છે. આ જુઓ, જમણી બાજુ ચર્ચ આવે છે. આગળ જેમ જઈએ તેમ એક જગ્યા હું તમને બતાવવાનો છું અને તમારું ધ્યાન પણ હું દોરવાનો છું. આ સીધો રસ્તો જે જાય છે એ ખોખરા સર્કલ તરફ જઈ રહ્યો છે. આજુબાજુના નવા બિલ્ડિંગો બની રહ્યા છે. જમણી બાજુ એક સ્પોર્ટ્સ ક્લબ જેવું છે જે કોર્પોરેશનનું છે. અને અહીંયા સહેજ આગળ જાઓ અને ડાબી બાજુ અને જમણી બાજુ તમે ધ્યાન આપજો તો જોવા મળશે કે જૂના બારી બારણા, કબાટ વગેરે અહીંયા મળી રહે છે. એટલે ઘણા બધા વિસ્તારમાં લોકો રહેતા હોય, નવું ફર્નિચર બનાવતા હોય અને જૂનું ફર્નિચર કાઢી નાખે તો અહીંના જે લોકો છે એ એવું ફર્નિચર લઈ આવે છે. તમે જુઓ જમણી બાજુ અને ડાબી બાજુ જુઓ તો અહીંયા દિવાલને અડકાડીને આ બધી વસ્તુ મૂકેલી હોય છે અને બહુ સસ્તામાં લે અને સસ્તામાં આપે. લોકોનો ધંધો પણ ચાલ્યા કરે અને કોઈની ઘરની જૂની જે વસ્તુઓ છે એ પણ વેચાઈ જાય અને એ રીતે એકબીજાના સપોર્ટની સાથે વ્યવહાર ચાલે. જેને નકામું ફર્નિચર પડ્યું છે ફેંકી દેવું પડે છે તો એને 2 પૈસા મળી રહે અને જે વેપાર કરે છે એને થોડું મળી રહે. એમ કરીને સૌનું સારું ચાલે. સામે જે બિલ્ડિંગ દેખાય છે એ આખું એક કમ્પાઉન્ડ હતું અને ત્યાં એક મોટી મિલ હતી. મને યાદ છે કે જ્યારે હું કોલેજ કાળ મારો પૂરો કર્યો ત્યારે ત્યાં આવેલી મિલની અંદર એક ઓફિસ હતી અને એ ઓફિસમાં હું ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો. હવે એ મિલ નથી એ મિલ નથી રહી પણ એની યાદ રહી છે. આ જે બિલ્ડિંગો બનેલા જોવા મળે છે એ હમણાંના બનેલા છે. એનું ઘણું મોટું માર્કેટ છે. જે મિલ હતી એ તો હવે રહી નહીં પણ એનો જે કમ્પાઉન્ડ છે જે વિશાળ હોય એ આખા એ કમ્પાઉન્ડની અંદર આવા જુદા જુદા બિલ્ડિંગ્સ બની ગયા છે અને ઘણો મોટો વ્યાપાર ચાલુ થઈ ગયો છે અને વેપાર કેન્દ્ર છે એમ કહો તો પણ ખોટું નથી. અહીંયા એક હુન્ડાઈનો શોરૂમ પણ છે. અત્યારે જે અમદાવાદ દેખાય છે કદાચ આ જ વિડીયો તમે 25 વર્ષ પછી તમે જુઓ. યાદ રાખજો કે આવો એક વિડીયો મેં જોયો હતો અને સર્ચ કરશો તો આ વિડીયો તમને ફરી જોવા મળશે. અને 25 વર્ષ પછી આ જ એરિયા કંઈક જુદા જ પ્રકારનો બની ગયો હશે એવું તમે જોઈ શકશો. આ રસ્તા ઉપર આપણે જઈએ છીએ અને જમણી બાજુ જ્યાં જ્યાં પણ આવું કન્સ્ટ્રક્શન વર્ક જોવા મળે છે એ જૂના સમયનો મિલનો ભાગ છે. અત્યારે તે મિલ નથી રહી. અહીંયા એક આસીમા કરીને પણ હતું. આ જે છે એ એપેરલ પાર્ક છે
અને મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે. અહીંયા એક બહુ મોટી મિલ હતી મારી પાછળના ભાગમાં, એટલે કે રસ્તો જે ચાલી રહ્યો છે એની લેફ્ટ સાઈડ, અને એ મિલનું નામ હતું ન્યૂ કોટન મિલ. અત્યારે તો એ ન્યૂ કોટન મિલ રહી જ નથી, એની જગ્યાએ આ એપેરલ પાર્ક બની ગયું છે. એટલે કે મેટ્રો સ્ટેશન જે છે અથવા મેટ્રો ટ્રેન એનું રિપેરિંગ વર્ક ને એનું જે પણ વર્ક છે એના માટેની ઘણી મોટી ઓફિસ છે. આ વિસ્તાર છે એ વિસ્તારને ગોમતીપુર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિડીયો જોયા પછી થાય છે શું, જે લોકો અમદાવાદથી દૂર અથવા ગોમતીપુરથી દૂર છે અને આ વિસ્તારને જ્યારે જોવે ત્યારે એને મજા આવી જાય, કરે હું તો ગોમતીપુરમાં આવી ગયો. કેમ કે દર વખતે ગોમતીપુર આવતું નથી, પણ અમદાવાદથી દૂર રહીને પણ પોતાના એરિયાને યુટ્યુબ ઉપર જોવા મળે તેનાથી બેસ્ટ શું, આવા વિડીયો નોર્મલી બહુ જોવા મળશે નહીં. પણ મને શોખ છે વિડીયો બનાવવાનો, તો મેં વિડીયો બનાવ્યો છે. તમારા મનમાં એવું થાય કે ભાઈ મારા એરિયાનો પણ વિડીયો બને તો કહેજો. આ ગોમતીપુરનો એરિયા જ છે. અને પેલું એપેરલ પાર્ક જે કહું છું, જો સામે છે ને, આ જગ્યાએ સાંજના સમયમાં શાક માર્કેટ બહુ મોટું ભરાય છે અને ઘણા લોકો શાક ખરીદવા માટે લગભગ આ જગ્યાએ જ આવતા હોય છે. મારો હેતુ અત્યારે તો ખાસ એક જ છે કે આ એરિયાને હું બતાવું અને દૂર રહેલી વ્યક્તિને ગોમતીપુરની યાદ આવી જાય, ખોખરાની યાદ આવી જાય તો એને આ એરિયા જોવા મળે, એટલા માટે આ વિડીયો બનાવેલો છે. તો હવે શાંતિથી વિડીયોને માણો. બીજી એક વાત તમને કહી દઉં કે આ વિડીયોની અંદર મેં કોઈ મ્યુઝિક એડ કર્યું નથી, ઓરિજિનલ સ્વરૂપમાં રાખ્યું છે. એટલે વાહનોના ટેં 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 જે અવાજો છે એ તમને કુદરતી સ્વરૂપમાં સાંભળવા મળે, અને એ હેતુથી મેં બીજું કોઈ મ્યુઝિક એડ કર્યું નથી. વિસ્તારનો વિસ્તાર જોવા મળે, કુદરતી બાબત જોવા મળે અને તમને મજા કરવા મળે. જો આ વિડીયો જોતાં જોતાં તમને એમ લાગે કે ભાઈ મારે લાઈક કરવું છે તો આપણને કોણ ના પાડે, હે ને? અને એવું પણ થાય કે સબસ્ક્રાઈબ કરવું છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, ગમશે. પણ તમે કોમેન્ટ કરશો ને તો મને બહુ ગમશે. કોમેન્ટમાં કંઈક કહો ભાઈ કે કયું સારું લાગ્યું, તો ગમે ને. વખાણ તો દરેકને ગમે, તમારા વખાણ કરો તો તમને ગમે, તો મારા વખાણ કરો તો મને ગમે. પણ મારા વખાણના હેતુમાં હું એટલું જ છે કે ઇન્સ્પિરેશન. મનમાં એવું થાય કે ચલો મેં કંઈક કર્યું, લોકોને ગમ્યું, અને લોકોના મનમાં એમ થાય કે ના મારા વિસ્તારનો વિડીયો બને તો સારું, તો વિસ્તારનું નામ આપજો. શક્ય હશે તો એ એરિયામાં આવીશું અને વિડીયો બનાવીશું. અને જેમ અત્યારે આ વિડીયો ચાલી રહ્યો છે એવો વિડીયો તમારા વિસ્તારનો પણ જોવા મળે, તમને પણ મજા આવે. દૂરના મિત્રો, દૂરના સંબંધીઓ આ બધા તમારા એરિયાને જોવે, અથવા તમે દૂર રહીને પણ આ વિડીયો જુઓ તો મજા આવે. જુઓ, આ છે ને સીધો અત્યારે આપણે જઈએ છીએ એ અનુપમ થિયેટર તરફ જનારો રસ્તો છે. હમણાં એ રસ્તેથી આપણે આ બાજુ આવ્યા હતા અને મેં જમણી બાજુનો ભાગ બતાવ્યો હતો. હવે પાછા જઈએ છીએ તો તેની જમણી બાજુનો ભાગ આવ્યો. તો એ રીતે
બંને સાઈડ મેં બતાવેલી છે. એક વખત ખાલી ગાડી લઈને આમથી આમ અને આમથી આમ. કોર્ટના કિનાર ઉપર ઘણા બધા લોકો અહીંયા ઊભા હશે. જો છે ને સામે ઊભેલા છે, તો કંઈક વેચવા માટે ઊભેલા છે. મોટે ભાગે અહીંયા સીટના કવર એ વેચવા માટે અહીંયા ઊભા હોય છે. ઘણી વખત અહીંયા ફૂટપાથ ઉપર ઘણા લોકો રહેતા હોય છે, પછી કોર્પોરેશનના માણસો આવે તો તેમને ત્યાંથી હટાવી દે છે. તો ચાલ્યા કરવાનું. શહેર છે એટલે બહારથી લોકો વસવા માટે અહીંયા આવવાના. કોર્પોરેશન એનું કામ કરે, લોકો એનું કામ કરે, વેપારી વેપારનું કામ કરે. આ જમણી બાજુ જે ક્રેન દેખાય છે ત્યાં આગળ અનુપમ થિયેટર હતું. હવે તે થિયેટર છે નહીં, જોકે મેં એનું શૂટિંગ કરેલું છે. ક્યારેક હું તમને બતાવીશ. એ તૂટતું થિયેટર હતું તે વખતનો સીન મેં લઈ રાખ્યો છે. અને અહીંયાથી હવે આપણે પાછા ખોખરા સર્કલ તરફ જઈએ છીએ. ખોખરા સર્કલ તો તમે જોયેલું છે, એટલે છેક સુધી આપણે જવાનું છે નહીં. તો આજનો આટલો એરિયા મેં બતાવ્યો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને પહોંચાડજો અને કહેજો કે આપણા વિસ્તારનો એક સરસ વિડીયો બનેલો છે, એને તમે અચૂક જોજો. ચાલો આવજો તારે. જય શ્રી કૃષ્ણ. તમારી સૌની તબિયત સારી રહે, તમારું સૌનું સારું થાય એવી શુભ ભાવના સાથે મારા પણ જય શ્રી કૃષ્ણ.